માંથી મુક્ત રહેવું હોય તો મનુષ્ય માત્ર માટે ભગવાન મહાદેવજીના શિવલિંગની પૂજાનો મહિમા છે. ભગવાન શિવના દરબારમાં જાતિ જ્ઞાતિ વર્ણભેદ નથી. ભગવાન શિવના દરબારમાં જીવનો સ્વીકાર કરવામાં આવે છે. વહાં કોણ ઊંચ, કોણ નાનો, કોણ મોટો એવો ભેદ ભગવાન શિવના દરબારમાં નથી. શિવજી સૌથી અલગ દેવતા છે. જાતિપણું છોડીને થાવું અજાતિ એક સીધી જ વાત છે ને. માં ગંગા સતી પરમાત્મા સુધી પહોંચવા માટે શું કરવું? કોણ પુરુષ, કોણ નારી? જીવની કોઈ જાતિ કરે કે આ પુરુષનો જીવ છે, આ સ્ત્રીનો જીવ છે, આ પશુનો જીવ છે, આ પક્ષીનો જીવ છે? નહીં. શિવના દરબારમાં જીવનો સ્વીકાર છે. તેથી તમે જુઓ શિવાલયમાં સર્પ બિરાજે છે, મયુર બિરાજે છે, મૂષક બિરાજે છે, ઝેરલો સર્પ છે, નંદી મહારાજ, કુર્મ છે, જલચર, નભચર, ભૂચર બધા જ શિવજીના દરબારમાં છે. જલમાં રહેનારા પણ છે, ધરતીની અંદર રહેનારા પણ છે, આકાશમાં ઉડનારા પણ છે, મયુર. આ બધાનો સમન્વય શિવજીના દરબારમાં છે. એટલે શિવ એવું કહેવા માંગે છે કે હું જીવનો સ્વીકાર કરું છું, કોઈ જાતિનો નહીં. કે આ પુરુષ, આ નારી. આ માતા ગંગા સતી આપણે ગુજરાતી ભજનોની અંદર જાતિ પર છોડીને થાવું જાતિને કાઢવો વરણનો વિકાર. જાતિ પર છોડીને થાવું જાતિને કાઢવો વરણનો વિકાર. જાતિને ભાતી નહીં હરિયાણ દેશ મારે. જાતિને ભાતી નહીં હરિયાણ દેશ મારે. નિર્માણી થાય નિરધાર. જાતિ પર છોડીને થાવું અજાતિને કાઢવો વરણનો વિકાર. કાઢવો વરણનો વિકાર. કાઢવો વરણનો વિકાર. તેથી શિવ મહાપડ અંતર્ગત તો થોડી કથાઓ છે. અન્ય ગ્રંથોમાં તો વનવાસીઓને એટલી દિવ્ય દિવ્ય કથાઓ છે. વનમાં રહેનારા, જે શિકાર કરીને પોતાનું પેટ ભરનારા વનવાસીઓ, એમને ભગવાન મહાદેવ મળ્યા છે. મહાશિવરાત્રિની ગર્ભિત કથા આપણે જોઈએ તો એ જ સૂચવે છે. એક રુદ્ર નામનો ભીલ હરણા મારીને પોતાનું પેટ ભરનારો, તેને મહાદેવજી મળ્યા છે. આમ કઈ રીતે આપણે સમજી શકીએ? અનેક કથાઓ મહાદેવની આપણને શાસ્ત્રોમાં મળે છે કે ભગવાન શિવજી દરેકના છે. એ તો ત્યારબાદ તો મૂર્તિ પરંપરા વિચારધારા સંપ્રદાય શ્રેષ્ઠ છે. મૂળ આપણા સૌની જો પરંપરા જોઈ તો શિવથી આપણી પાસે કઈ વધારે છે જ નહીં. શિવ મહાપડ ગ્રંથમાં રામજીની શિવ ભક્તિનું કેટલું દિવ્ય વર્ણન છે, કૃષ્ણની શિવ ભક્તિનું કેટલું દિવ્ય વર્ણન છે. વિશ્વના દરેક દેવતાઓએ ઋષિ મુનિઓએ ભગવાન શિવની પૂજા કરી છે. કોઈ જગ્યાએ એવું દર્શાવવામાં નથી આવ્યું કે શિવજી કોઈની પૂજા કરે છે. નહીં, કભી નહીં. શિવજી લગભગ ધ્યાનસ્થ, તપસ્યા, નિરંતર વિચરણ
અને ભૂલથી પણ મહાદેવને સામાન્ય દેવ તરીકે જોવા નહીં. શિવ વિશ્વના દેવતાઓના દેવ છે. અને શિવ મહાપુરાણમાં તો કહ્યું પણ છે, મનુષ્ય જ્યારે દેવત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તેને મહાદેવ ઉપર ભાવ થાય. જ્યાં સુધી દેવત્વ પ્રગટ ન થાય ત્યાં સુધી મહાદેવની તેને ભક્તિ ન મળે. મહાદેવની ભક્તિ તેને ત્યારે જ મળે છે જ્યારે તેની અંદર દેવત્વ પ્રાપ્ત થાય છે. દેવની યોગ્યતા પ્રાપ્ત થયા બાદ એ મહાદેવની ભક્તિ કરી શકે છે. અતિ પ્રાચીન હજારો વર્ષ જૂના શિવજીના શિવાલયો મળે છે. લાખો વર્ષ પ્રાચીન મહાદેવજીના શિવાલયો છે. અતિ પ્રાચીન આપણા 12 જ્યોતિર્લિંગો પણ છે. 12 જ્યોતિર્લિંગના 12 ઉપલિંગોની પણ મહિમા છે. ભલે આપણને બીજું કાંઈ ન આવડે તો કમસે કમ 12 જ્યોતિર્લિંગના નામ તો આવડવા જોઈએ અને કંઠસ્થ જ હોય. આપણે જો સનાતની હોઈએ અને હિન્દુ પરંપરાની અંદર આપણે હોઈએ, આપણને ને આપણા બાળકોને 12 જ્યોતિર્લિંગ નામ કંઠસ્થ હોવા જોઈએ અને હોય જ. અને કોઈ પણ સમયે બોલી શકાય. એવું નથી કહ્યું કે સ્નાન કરી પવિત્ર બની દીવો પ્રજ્વલિત કરીને ત્યાર પછી બોલવા. ભગવાનનું સ્મરણ તો કોઈ પણ સ્થિતિમાં થઈ શકે છે. સ્નાન તો શરીર કરે છે, આત્મા તો નિરંતર પવિત્ર છે. તો આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે 12 જ્યોતિર્લિંગ. તો આપ પણ अपने सुंदर ध्वनि माता गंगा के जल ध्वनि के साथ थोड़ी मिश्रित करें. हम योगियों की योग भूमि में बैठे आ तपस्वियों ની તપસ્થલી છે. ઋષિકેશ કોઈ સામાન્ય ધરા નથી. यहाँ થોડું ભજન કરવાથી एकम व कोटि गुणितम, यहाँ कोटि गुना फल मिलता है. इसलिए हम सभी हमारे भाग्य की बार बार सराहना करते हैं. हमने कोई तो पुण्य किया होगा. इतनी सुंदर गंगा के तट पर बैठकर हम भगवान महादेव की कथा श्रवण कर रहे हैं. सबको ऐसा अवसर कहां से मिलता है? हमारे पूर्वजों को भी नहीं मिला होगा. हमारे बहुत सारे पूर्वज तो गंगा में स्नान भी नहीं किया होगा, पता भी नहीं. लेकिन उन सभी के पुण्य के फलस्वरूप हम सबको अवसर मिल रहा है. हम माता गंगा के तट पर बैठकर हम महादेव को याद कर रहे हैं. तो भाव से और आदर के साथ 12 ज्योतिर्लिंग को हम याद करेंगे. सौराष्ट्र से यात्रा का प्रारंभ करेंगे. सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यां महाकालम् ओंकारं ममलेश्वरम् वरल्यां वैद्यं नाथं च डाकिन्यां भीमं शङ्करम् सेतुबन्धेतुं रामेशं नागेशं दारुकावली वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं घोषणेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे सप्त जन्म कृतं पापं स्मरणेन विनश्यति.
ज्योतिर्लिंग को याद करते हैं, उसके 7 जन्म के पाप में से वो मनुष्य मुक्त हो जाए। सप्त जन्म के पाप में से मुक्त होने के लिए एक तो प्रातःकाल, मध्याह्न काल और संध्या काल, 3 समय महादेव के दर्शन करने से 7 जन्म पाप। प्रातःकाल शिव दृष्टवा निशि पाप विनश्यति, आजन्म कृतम मध्याह्न सायाने 7 जन्माने, 7 जन्मों के पाप में से मनुष्य मुक्त हो जाता है। इसलिए कभी आपको सुबह सुबह में समय न मिले तो दोपहर, बपोरे એ પણ સમય ન મળે તો સાંજે, કોઈ પણ માણસ કોઈ પણ સમય ભગવાન શિવનું દર્શન કરી શકે છે. શિવ એટલા સરળ દેવતા છે. મહાદેવની પૂજા માટે જરૂર યોગ ને મુહૂર્ત હોઈ શકે છે. વાસ્તવમાં જોયું તો મૃત્યુનું કોઈ મુહૂર્ત નથી હોતું. એવી રીતે મહાદેવની પૂજા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. અત્યાર સુધીમાં લગભગ કોઈ એવા માણસને નથી જોયો આપણે. કોઈ વિદ્વાન પાસે ગયે ભાઈ મને મરવાનું મુહૂર્ત કાઢી દે, નહીં, મૃત્યુનું કોઈ મુહૂર્ત જ નથી. તો આ મૃત્યુનો દેવતા છે, એમની પૂજા માટે કયું મુહૂર્ત? કાળ ચોઘડિયામાં મહાદેવની પૂજા થાય, કારણ કે કાળનો પણ કાળ છે. ઉદ્વેગને શાંત કરવો હોય તો ઉદ્વેગ ચોઘડિયાની અંદર ભગવાન શિવની પૂજા થાય. કામ ચાલતું ન તો ચાલ ચોઘડિયામાં પૂજા કરો, કામ ચાલવા લાગે, ચાલ. મહાદેવની પૂજા માટે કોઈ પણ મનુષ્ય કોઈ પણ સમય શિવની પૂજા કરી શકે છે. શિવ એટલા સરળ દેવતા છે. જેમને સવારમાં મંગલા દર્શન, મંગલા આરતી જરૂર, મહાદેવ 24 કલાક મંગલ છે. अमंगल्यम शीलम, देखने में तो अमंगल लगता है, लेकिन मंगलનું તો ધામ છે ભગવાન શિવ. જેમને યાદ કરવા માત્રથી મનુષ્યનું મંગલ થાય છે. અરે મંગલ નહીં, પરમંગલમ મસી, પરમ મંગલમ. સામાન્ય મંગલ નહીં, પરમ મંગલ કરનારો દેવ ભગવાન શિવ છે, ભગવાન મહાદેવ છે. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવમખિલમ તથાતિ સ્મર્તુના વરદ પરમં મંગલમસી. વરદ પરમં મંગલમસી. પરમ મંગલ કરનારા ભગવાન શિવ છે, ભગવાન મહાદેવ છે. આપણા સૌનું કર્તવ્ય બને છે. આપણા ગામમાં શિવાલય હોય, ભલે 3 વાર ન જઈ શકો, એક વખત તો શિવાલય જવું જોઈએ. સવારમાં સમય ન હોય તો કોઈ વાંધો નહીં, બપોરે જાઓ. બપોરે સમય ન હોય તો કોઈ વાંધો નહીં, સંધ્યા સમય જાઓ. એ પણ સમય ન હોય તો રાત્રે, 24 કલાક શિવાલય ખુલ્લું રહે છે. શિવાલયના પડદા ક્યારે બંધ નથી થતા. હર પલ મહાદેવ જાગતો રહે છે. શયની આરતીની જરૂર મહિમા છે, પણ શિવજી તો નિરંતર જાગૃત અવસ્થામાં રહે છે. इसलिए महादेव का एक नाम है जागेश्वर महादेव. જડને ચેતન કરનારા છે, તેથી જડેશ્વર મહાદેવ પણ છે. જડિયો વસે જંગલમાં અને ઘોડાના દાતા, તૂટો રાહુલ જામને. કેટલું પ્રાચીન સ્થાન છે મહાદેવજીનું. तीर्थे तीर्थे शुभानी. कोई तीर्थ ऐसा नहीं कि जहां भगवान महादेव नहीं. तीर्थ ने तीर्थ ત્યારે જ કહેવાય છે જ્યારે ત્યાં મહાદેવજી બિરાજતા હોય છે. જો મહાદેવ ન હોય તો તેને તીર્થ ન કહેવાય. પૃથ્વ્યામ્યાની લિંગાની તીર્થે તીર્થે શુભાની. દરેક તીર્થોમાં મહાદેવ બિરાજે છે. એટલું જ નહીં, અન્યત્રમાં સ્થળે, અન્ય સ્થળોએ ભગવાન શિવ સ્વયં બિરાજે છે. ભારત દેશની કોઈ નદી એવી નથી જે નદીના કિનારે ભગવાન મહાદેવ ન બિરાજતા હોય. એ પણ યાદ રાખવું જરૂરી છે કે જે નદીના કિનારે મહાદેવ નથી એ નદીનું પાણી ન પીવાય.
તેથી દરેક નદીઓના કિનારા પર શિવ છે. જ્યાં નદીનું ઉદ્ગમ સ્થાન હોય, કોઈ નદીને નદી મળતી હોય, કોઈ નદી સરોવરને મળતી હોય, કોઈ નદી સાગરને મળતી હોય, લેકિન કોઈને કોઈ તટ પર, કોઈને કોઈ જગ્યાએ તો મહાદેવજીનું સ્થાન છે જ. આપણી સપ્તગંગાઓ છે, સપ્તગંગાઓના કિનારા પર ભગવાન મહાદેવજી અસંખ્ય સ્વરૂપમાં બિરાજે છે. ગંગાના બંને કિનારો શિવલિંગોથી ભરેલા છે અને માતા નર્મદાના તટો પર તો એટલા ભગવાન મહાદેવના લિંગ સ્થાનો છે, અકલ્પનીય છે. હિમાલય પહાડમાં અસંખ્ય સંખ્યામાં ભગવાન મહાદેવના શિવલિંગો બિરાજે છે. હરિદ્વારની અંદર નીલેશ્વર, બેલેશ્વર, તિલભાંડેશ્વર, પશુપતિનાથેશ્વર, અસંખ્ય ભગવાન મહાદેવના પ્રાચીન શિવાલયો છે. હરિદ્વારનું નામ છે માયાનગરી. માયાદેવીનું બહુ પ્રાચીન મંદિર છે. નાગા સાધુ જેની આસપાસ બિરાજમાન હોય, લગભગ યાત્રીઓ કોઈ જાતા નથી ત્યાં. ઋષિકેશમાં રામજીએ તપસ્યા કરી હતી, ત્યાં ભરતજીએ તપ કર્યું. ભરત મંદિર પણ છે. ઋષિકેશનો બહુ પ્રાચીન ઇતિહાસ પણ છે. યોગ સાધના માટે આ ધરા એક શ્રેષ્ઠ છે. તેથી આ ભૂમિ ઋષિમુનિઓની પ્રિય ભૂમિ છે. માતા ગંગાના તટ પર બેસી દરેક પોતાના મનને સ્થિર કરી પરમાત્માના ચરણોમાં પોતાનું મન સમર્પિત કરે છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અનેક સાધુ મહાપુરુષો ગંગાના તટ પર બિરાજમાન હોય છે, ગંગાનું દર્શન કરતા હોય છે. આ પવિત્ર ધરા છે, અતિ પવિત્ર ધરા છે. મનુષ્ય માત્રને પાવન કરનારી આ ધરા છે. અહીંયા પણ અનેક ભગવાન મહાદેવના લિંગ સ્થાનો છે. સર્વેશામ શિવલિંગાના મોને સંખ્યા ન વિદ્યતે. કેટલા ભગવાન મહાદેવના શિવલિંગો છે તેની ગણતરી આ દુનિયામાં કોઈ કરી નથી. સર્વલિંગામય ભૂમિ, સર્વલિંગામય જગત. આ જગતની અંદર અસંખ્ય સંખ્યામાં ભગવાન મહાદેવના શિવલિંગો બિરાજે.